લાગે છે. આમ જોતા ઝટીએ તો જો આમ જો. હા સારું માથું બહુ દુખે છે ગમે એમ હોય. નીંદર તો પૂરી થઈ જાય છે તોય કાવા લોસા થાય. એક કામ કરું મમ્મીને કહું મસ્ત એવું માથામાં તેલ નાખ દે ને તો કઈક શાંતિ થાય બરોબર ને. મમ્મી શું છે બોલ. મમ્મી માથું બહુ દુખે છે મને ફટાફટ તેલ નાખી દો એટલે હે ને આમ મસ્ત માથું ઉતરી જાય ને આમ મસાજ કરી દો થોડું ઘણું બરોબર એટલે માથું ઉતરી જાય મને બસ. હારું હાલ મસ્ત તેલ નાખી દો હાલ માથું ઉતરી જાય. કવિ કાગેમ લખે છે મોટે બોલું માં ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભળે પછી મોટેપણની મજા મને કડવી લાગે કાગડા અરે મોટા કરીને માં તે તારે ખોળેથી ખોહતા કર્યા પાછો તારો ખોળો ખેલવવા અમને કરીને બાળક કાગડા. આ વાળ કેથી કપાવા જવાના તારે. ક્યાં વાળ હા. મારા વાળ હા, કેમ હું છું કેવડા મોટા થયા છે બોથાળો લાગે ભૂંડો લાગે હાવ હારો નથી લાગતો. તેલ તો નાખી દીધું હવે વાળ ક્યારે કપાવા જવાના. બસ એક બે દીમાં કપાઈ દઉં. કેવો બોથાળો લાગે છે આમ જોતા ઝટીએ તો જો આમ જો આમ જો આયે જો. મને આમ કેમ જો. દેખાય પણ તને નો દેખાય મને તો દેખાય ને ભૂંડો લાગે. એક વાંધો નહીં કાલ કપાઈ આવું હાલો. કપાઈ આવજે ને. નખાઈ ગયું રેડી ઉતરી ગયું માથું રેડી કપાઈ આવી જા. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું હિરણ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોનના મિની બ્લોગમાં. ખબર નહીં કેમ પણ મમ્મીને આજે જ તે મારા વાળ વધારે લાંબા લાગતા હતા. ઠીક હવે જે હોય. તો આ ક્લાયન્ટ આજે આવી ગયા હતા સ્પેશિયલી બોટાદથી આપણી પાસે ટ્રીટમેન્ટ કરાવવા માટે. એમાં પાછી સિસ્ટમ એવી થઈ હતી કે ઈ મેડમે મને આવીને એવું કીધું કે હિરણભાઈ હું મારા ગામમાં એક જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવવા ગઈ તો ઈ લોકોએ મારી ટ્રીટમેન્ટ બગાડી છે હવે તમે મને રિપેર કરી દો. આવી બધી ચર્ચા કરીને ઈ મેડમને મેં એવું કીધું કે કઈ વાંધો નહીં હેર બગડી ગયા તો બગડી ગયા પણ હવે હરખા હિરણભાઈ કરી દે. પછી મેં એમને સજેસ્ટ કર્યું ગ્લેમ સિલ્કનું ઇકોપ્લાસ્ટિયા અને આ હતું એમના ઇકોપ્લાસ્ટિયાનું ફાઇનલ લુક મિત્રો. ડેમેજર એકદમ રિપેર થઈ ગયા અને સરસ મજાનો સ્ટ્રેટ લુક બી આવી ગયો તો તમે જોઈ શકો છો. અને જો તમારા પણ હેર આવા ડેમેજ થઈ ગયા હોય તો આવી જાવ જિંકલ સલૂનમાં એટલે ફટાફટ આપણે રિપેર કરી નાખીએ. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ઢસાથી આપણી પાસે બાલિયાજ કરાવવા માટે અને એકચ્યુઅલીમાં ઈ મેડમે મને એવું કીધું કે હિરણભાઈ બાલિયાજ કરવું તો છે પણ આપણે બ્લીચ કરવાનું નથી. મેં કીધું કઈ વાંધો નહીં ઈ પ્રમાણે કરી નાખીએ. અને હા મિત્રો ખરેખર તમને એક વસ્તુ કહું ને તો હેરમાં તમે બ્લીચ કરો ને તો તમારા હેર ડ્રાય અને ડેમેજ થઈ જાય છે એટલે બને ત્યાં સુધી બ્લીચ ન કરવું. અને પછી તો હું ને હિતેશભાઈ હાચા થઈને મંડાણા હો ફોઇલ ઉપર ફોઇલ ને કલર ઉપર કલર લઈને ફટાફટ મેડમ નું બાલિયાજ કરી નાખ્યો અને 45 મિનિટ એમને બેસાડી રાખ્યા એટલે પ્રોપર કલર આવી જાય ને. તો તમારે બધાને ક્યારે બાલિયાજ કરાવવા આવું છે જરા કોમેન્ટમાં મને કહી દો ને મિત્રો. કોમેન્ટ કરવાનું અને ફોલો કરવાનું ન ભૂલતા હો પાછા. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી આપણી પાસે સુરત થી હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાનું હતું વુલ્ફ કટ અને ફટાફટ મેડમ નું કામ ચાલુ કરી દીધું હો. હેરકટ ફિનિશ કરીને આ હતો વુલ્ફ કટ નો ફાઇનલ લુક મિત્રો. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો ફોલો કરો અને શેર કરો અને હા મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.